નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. बाबूजी धीरे चलना, गन्ना रामे से संभल कर निकलना. તમને થતું હશે કે નવસારી લાઈવવાળા શા માટે ગીત ગાય છે, પણ તમને જણાવી દઈએ કે પ્રકાશ ટોકીઝ પાસેનું ગન્નાળું બંધ કરવામાં આવ્યું, નવો અંડરપાસ શરૂ કરવામાં આવ્યો અને એ અંડરપાસના અંતે એટલે કે સહડેરી બાજુ રાયચંદ રોડ બાજુના રસ્તા ઉપર જે સળિયા નાખવામાં આવ્યા છે કે જે વરસાદી પાણીનો નિકાલ કરે એ તૂટી જવા પામ્યા છે અને ત્યાં તમને જોરમાં આંચકો લાગી શકે છે. માટે બાબુજી ધીરે ચલના, ગન્ના રામે સે સંભલ કર નિકલના. નહીં તો ડૉક્ટરની સેવા લેવી પડશે, કારણ કે આ પ્રશાસન આમ જનતાને આ જ રીતે છેતરતી રહેશે. સાવધાની આપણે રાખવી પડશે. વાહન ચલાવતી વખતે આપણે જ કાળજી રાખવી પડશે, નહીં તો ટાયર પણ ફાટશે, તમે પણ પડશો અને કમરમાં આંચકો પણ લાગશે. તો સાવચેત રહેજો, કારણ કે આ છે નવસારી મહાનગરપાલિકા. નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલ સ્ટેશન પાસે આવેલા સાહિલ એપાર્ટમેન્ટની બહારના તમામ હોર્ડિંગ્સ ઉતારવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. કમિશનર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને જે આદેશના અનુસાર દબાણ શાખાના કર્મચારીઓ અને અધિકારીઓ જે ખરા સ્થળ ઉપર પહોંચી અને હોર્ડિંગ્સ ઉતારી રહ્યા છે. શું આ જ પ્રમાણે આખા નવસારીમાં હોર્ડિંગ્સ ઉતરશે અથવા તો સાહિલ એપાર્ટમેન્ટ પાસે જ ઉતરી રહ્યા છે, એની પાછળનું કારણ શું એ તો જાણવું રહ્યું. ખેરગામમાં ધોળે દિવસે પણ સ્ટ્રીટ લાઇટ ચાલુ, ગ્રામજનોના વેરાનો વેડફાટ. ખેરગામ ગ્રામ પંચાયતે ખેરગામના 3 કિલોમીટરની ત્રિજ્યામાં આવેલા ફળિયાઓ સુધી શેરીબત્તીની સુવિધા આપેલી છે, જેમાં ઘણી જગ્યાએ દિવસે પણ તે ચાલુ જ રહે છે. માટે તંત્ર ખરેખર દેખરેખ રાખતી નથી અને વીજ ખર્ચ બચાવવાના નિયમને પાળતી પણ નથી. ગામતળના રહીશોમાં ચર્ચા છે કે શેરીબત્તીનો વેરો ગામતળ સાથે ગત વર્ષની અન્ય ફળિયા પાસે પણ લેવાય છે, તો જ્યાં પણ શેરીબત્તીના પોઈન્ટ છે ત્યાં ઓટો સિસ્ટમ લગાવવી જરૂરી છે, જેથી બેફામ વીજ વપરાશથી બચી શકાય. બિલ્લીમોરા શહેરના ગૌરવ પથ ઉપર આશરે 1.25 કરોડ રૂપિયાના ખર્ચે ડિવાઈડર, લાઇટ તથા લોખંડના એંગલ લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે બિનજરૂરી ખર્ચ હતો, છતાં પણ કરવો પડ્યો હતો અને આજે આશરે 2 વર્ષ નથી થયા ત્યારે એંગલો તૂટી પડી છે અને રસ્તા ઉપર આવી રહી છે. અને એ તૂટેલી એંગલ અકસ્માતને આમંત્રણ આપે તો કોઈ નવાઈની વાત નથી. સત્તાધીશોએ ધ્યાન રાખી અને નેતાઓએ જે ખર્ચો કર્યો છે એની અંદર જાળવણી કરવી જોઈએ, કારણ કે આખરે આ આમ જનતાના પૈસા છે, તમારા પોતાના પૈસા નથી કે ગમે એમ વેડફાટ કરો. ગુજરાતમાં પણ કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ધીરે ધીરે કોરોનાના કેસો સામે આવી રહ્યા છે, તો મૃત્યુ આંકમાં પણ નોંધ થઈ રહી છે. વાત જો કરવામાં આવે તો અમદાવાદની અંદર છેલ્લા 24 કલાકમાં 50થી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે, તો 2 મહિલાઓના મૃત્યુ થયા છે. તો મોટા સમાચાર રાજકોટથી આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ આવ્યા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ નવસારીની કાયા પલટ થઈ રહી છે. બીજી કોઈ વસ્તુ દેખાય કે નહીં દેખાય, પણ હા, ભીત ચિત્રો ખૂબ સારા બની રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં મહાનગરપાલિકા દ્વારા ભીત ચિત્રો એટલા સુંદર બનાવવામાં આવી રહ્યા છે કે સત્તાધીશો પહેલાં જે નેતાઓ હતા એમણે કીધું હતું કે નવસારીને પેરિસ બનાવીશું, એ તરફ પગલું ભરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. જો વિકાસ માત્ર ભીત ચિત્રોથી જ થતો હોય તો નવસારી મહાનગરપાલિકાનો પહેલો નંબર આવે એમાં કોઈ બેમત નથી. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તાઓની ઉપર રીકાર્પેટિંગની કામગીરી હાથ ધરવામાં આવી, જે આનંદની વાત છે. ચોમાસા પહેલાં રીકાર્પેટિંગ પૂર્ણ થઈ ગયું, નવા રસ્તા બની ગયા, ખૂબ આનંદની વાત છે. એ બદલ આભાર. પણ સાથે જે ગટરની ચેમ્બરો છે, ગટરની ચેમ્બરોના ઢાંકણની અંદર નકરી વેઠ ઉતારવામાં આવી, એના માટે કોણ જવાબદાર? રસ્તો સારો બન્યો, માત્ર
ટાવરથી લઈ અને ફુવારા સુધીમાં 16 ગટરના ઢાંકણો છે. તમામ ઢાંકણો બતાવીશું. કયા ઢાંકણની સરફેસ સારી છે, કયા ઢાંકણની અંદર સારી કામગીરી કરવામાં આવી છે, એ તમે આ સ્પષ્ટ વિડીયોમાં જુઓ અને અમને જણાવો. જો અમારી ભૂલ હોય તો અમને કહેજો, અને મહાનગરપાલિકાની ભૂલ હોય તો કોમેન્ટ કરજો અને મહાનગરપાલિકાને જણાવજો. કારણ કે સામાન્ય વ્યક્તિને પણ ખબર પડે કે જ્યારે રસ્તાની સરફેસ આટલી સરસ બનાવવામાં આવી તો ગટરના ઢાંકણોની અંદર શા માટે વેઠ ઉતારવામાં આવી. કાણાવાળા ઢાંકણો, ખાડાવાળા ઢાંકણો, અને ઘણી જગ્યાએ તો બન્યા બાદ તૂટી પણ ગયા અને મહિનો પણ નથી થયો. તમે જાતે જોઈ લો અને પછી એમને કહો. નવસારી મહાનગરપાલિકા દ્વારા વેરા બાકીદારો સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. 21 એપાર્ટમેન્ટોને વેરાની ચૂકવણી માટે અંતિમ નોટિસ ફટકારી દેવામાં આવી છે. આ 21 એપાર્ટમેન્ટોની અંદર રચના એપાર્ટમેન્ટ, 5 બિલ્ડિંગ, રામજી એપાર્ટમેન્ટ, અરિહંત એપાર્ટમેન્ટ, સિદ્ધશિલા એપાર્ટમેન્ટ, સર્વમંગલ એપાર્ટમેન્ટ, પાર્શ્વનાથ એપાર્ટમેન્ટ, કૃષ્ણા એપાર્ટમેન્ટ, પદ્માવતી એપાર્ટમેન્ટ, પૃથ્વી એપાર્ટમેન્ટ, રાજુલ એપાર્ટમેન્ટ, પારુલ એપાર્ટમેન્ટ, રજનીગંધા એપાર્ટમેન્ટ, લક્ષ્મીનારાયણ એપાર્ટમેન્ટ, નંદિની એપાર્ટમેન્ટ, સુપર એપાર્ટમેન્ટ, સિદ્ધાર્થ એપાર્ટમેન્ટ અને કરિશ્મા એપાર્ટમેન્ટનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધવા પામ્યું હતું. ભેજની વાત કરીએ તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ 88% તો સાંજ દરમિયાન 71% નોંધવા પામ્યું હતું. પવનની ગતિની જો વાત કરવામાં આવે તો 10.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા સાઉથથી વેસ્ટ તરફની હતી. નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાયબી ઝાલાએ એક જાહેરનામા દ્વારા નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયત સામાન્ય વિભાજન મધ્યસ્થ પેટા ચૂંટણી 2025ને અનુલક્ષીને તાત્કાલિક અસરથી 27/6/2025 દરમિયાન જાહેર રસ્તા ઉપર કટઆઉટ, હોર્ડિંગ્સ, બેનર લગાડવા પર પ્રતિબંધનો હુકમ જારી કર્યો છે. ચૂંટણીને અનુલક્ષીને કોઈપણ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર દ્વારા અથવા તો આવા ઉમેદવાર માટે કોઈ મંડળ, સંગઠન અથવા તો વ્યક્તિ દ્વારા રાજ્ય સરકાર, નગરપાલિકાઓ અથવા બોર્ડ, નિગમો, પંચાયતોના રસ્તાઓ, માર્ગો, મકાનો અથવા અન્ય જગ્યાઓ ઉપર સરકારી કચેરી, નગરપાલિકા, પંચાયત અથવા તો અન્ય કોઈપણ જગ્યાએ બેડિંગ્સ, હોનર જાહેરાતો લાગી શકશે નહીં. નવસારીના અધિક નિવાસી કલેક્ટર દ્વારા આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ શાંતિ સલામતી જાળવવા 27 જૂન સુધી સભા સરઘસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી, સામાન્ય ચૂંટણી, વિભાજન મધ્યસ્થ પેટા ચૂંટણી માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો છે. આ ચૂંટણી કાર્યક્રમ મુજબ નવસારી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન 22/6/2025ના રોજ નિયત કરવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ નવસારીના અધિક જિલ્લા નિવાસી કલેક્ટર દ્વારા 27/6/2025 સુધી શાંતિ સલામતી જાળવવા માટે સભા સરઘસ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ નવસારી જિલ્લામાં 138 ગ્રામ પંચાયતો માટે 262 મતદાન મથકો ઊભા કરાશે. મતદાન મથકો ખાતે 23 આરઓ, એઆરઓ તથા 1837 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. ચીખલી પંથકમાં થોડા દિવસના વિરામ બાદ રાત્રિ દરમિયાન 34 મિલીમીટર જેટલો વરસાદ વરસતા ઉનાળુ ડાંગર સહિતના પાકને નુકસાન થવા પામ્યું હતું. જોકે સવારે વાતાવરણ ખુલી ગયા બાદ ફરી દિવસભર અસહ્ય બફારોનો અનુભવ થયો હતો. તાલુકામાં રાત્રિના 12 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક ફેરફાર સાથે વરસાદનું આગમન થયું હતું અને રાત્રે 2 વાગ્યાના અરસામાં 17 મિલીમીટર જેટલો વરસાદ વરસ્યો હતો. રાત્રિના 12થી સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 8 કલાકમાં 34 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો હતો. તાલુકામાં કેરીની સિઝન અંતિમ પડાવમાં હોય પરંતુ ઉનાળુ ડાંગરના પાક તૈયાર હોવા છતાં વાદળછવાયા વાતાવરણ અને હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડૂતો ડાંગરની કાપણી કરવામાં અડચણ ઊભી થઈ હોય એવું લાગી રહ્યું છે. નવસારીના જલાલપોરમાં હેરાનગતિનો કેસ, 3.40 કરોડની ઉઘરાણીની નોંધાઈ ફરિયાદ. મંદિર ગામે જમીનના બહાને ખૂનની ધમકી અંગે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. દેવાંગ દેસાઈ પાસેથી ટુકડે ટુકડે કરી કરોડની ઉઘરાણી કરવા અંગેની વાત બહાર આવી. આરોપીએ પોલીસ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ. રાજાભાઈ મેમણ અને શેરાભાઈ સામે ગંભીર આરોપો લાગ્યા. આરોપીઓના ફોન કોલ્સ અને વિડીયો કોલ્સ પણ મળી આવ્યા. ફરિયાદ પોલીસને તમામ પુરાવાઓ રજૂ કર્યા. આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જેલમાં હોવા છતાં ગુનાહિત ગેંગના સાથીદારો સક્રિય હોવાની આશંકા.
કછોલી અને પાથરી ગામે વિકસિત કૃષિ સંકલ્પ રથની મુલાકાત. ભારત સરકાર દ્વારા ચોમાસા પૂર્વે ખેતીના વૈજ્ઞાનિક આયોજન માટે ખેડૂતોને અદ્યતન કૃષિ તકનીક અને યાંત્રિકતાઓની માહિતગાર કરવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, બાગાયત વિભાગ, પશુ વિભાગ, આત્મા પ્રોજેક્ટ ટીમે કછોલી ગામની મુલાકાત લીધી. કાર્યક્રમમાં અમલસાડની વિવિધ કાર્યકારી અને સહકારી મંડળીના પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેશનલ હાઈવે નંબર 48 પર સર્જાયો અકસ્માત. વેસમા નજીક મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર સર્જાયો અકસ્માત. આગળ ચાલી રહેલ ટેન્કરમાં પાછળથી આવી રહેલ પિકઅપ ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સદનસીબે જાનહાનિ નથી થઈ, પણ મુખ્ય માર્ગ છે. મુખ્ય માર્ગ ઉપર વારંવાર આ રીતે અકસ્માતો થાય છે, અને જેના કારણે લઈ ટ્રાફિક અવરોધાય છે. જોકે ઘટનાની જાણ થતાં વેસમા આઉટપોસ્ટના પોલીસ જવાનો ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરી અને ટ્રાફિકને પાછો પુનઃ કાર્યરત કર્યો હતો. નવસારી જિલ્લામાં વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનનો નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ઝેડપી પટેલના હસ્તે શુભારંભ કરાયો. વાંસદા તાલુકાના સતીમાળ, ખાનપુર, બારતાર, રાવણિયા, અકલાચ મળીને 200થી વધુ ખેડૂતોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. ડાંગના માલે ગામના ઘાટ માર્ગની અંદર ડુંગળીનો જથ્થો ભરેલી ટ્રક પલટી મારી ગઈ, તો ત્યારે બીજા અકસ્માતની અંદર બારીપાડા ગામ નજીક કાર ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો. સુખાબારી ગામે નિરાધાર દીકરીઓની મુલાકાત લેતા ભાજપ અગ્રણીઓ. વાંસદા તાલુકાના સુખાબારી ગામે 3 દીકરીઓ નિરાધાર બનવાની ઘટના સામે આવતા વાંસદા ભાજપના અગ્રણીઓ નિરાધાર દીકરીઓની મુલાકાત લેવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. દીકરીઓના ઘરે પહોંચી બહેનોની કરુણાનો પ્રસંગ મુલાકાત દરમિયાન જાણી દીકરીઓને સાંત્વના આપવામાં આવી હતી. નવસારી પધારેલા સિંધી સમાજના ગુરુ જસકીર્તનસિંહજીનું ભવ્ય સ્વાગત કરાયું. સિંધી સમાજના ગુરુ જસકીર્તનસિંહજી તેમના ભાઈ ત્રિલોચનસિંહજી અને પરિવાર સહ નવસારી ખાતે પધારતા નવસારી સિંધી સમાજ દ્વારા નવસારી રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેઓ પરિવાર સહ ઉલ્લાસનગરથી મુંબઈ થઈ ટ્રેન દ્વારા સોમવારે સાંજે નવસારી આવી પહોંચ્યા હતા. નવસારીના પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે આજરોજ રજવાડી દોઢિયા ક્લાસીસની શરૂઆત થઈ. રજવાડી દોઢિયા ક્લાસીસના કલાગુરુ તરીકે સંજયભાઈ નાયકા અને રિંકલબેન પટેલ જે ખરા સેવા બજાવશે. આજના શુભ પ્રસંગે શુભારંભના અધ્યક્ષ તરીકે સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન અને સાઈ દાંડિયાના માલિક જીતેન્દ્ર પટેલ સહિત કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના શ્રદ્ધાબેન રાવ અને પૂર્વ પાલિકા પ્રમુખ મિનલબેન દેસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. એમના હસ્તે રિબિન કાપી દોઢિયા ક્લાસીસની શરૂઆત કરવામાં આવી. માતાજીની આરતી કરવામાં આવી. માતાજીની આરતી બાદ સૌ ભેગા મળી અને ગરબે પણ ઝૂમ્યા હતા. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ. ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી. કોલ 7069006329.